ને વાત હવે ભૂતિયા ડિમોલેશનની। સુરતમાં નાસીરનગરના ભૂતિયા ડિમોલેશનનો મામલો। ડિમોલેશનના 20 દિવસે પણ અધિકારીઓ મૌન છે। સુરત મનપાની મુખ્ય કચેરીએ મહત્વપૂર્ણ બેઠક મળી હતી। ડિમોલેશન પર જવાબ આપવા અધિકારીઓ તૈયાર નથી। સુરત મનપાના ઝોનલ ચીફ આશિષ નાયક પાસે જવાબ નથી। મીડિયા સામે આશિષ નાયકે જવાબ આપવાનું ટાળ્યું છે। ઝોનલ ચીફ આશિષ નાયકે તપાસનું રટણ રચ્યું। સુરત પૂર્વના બીજેપીના ધારાસભ્ય અરવિંદ રાણાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ મેટર કોર્ટમાં છે, હાઈકોર્ટ નિર્ણય કરે તે માન્ય છે। કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી। એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી। નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ બાબતે નો કોમેન્ટ। સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ અમારી કોઈ કોમેન્ટ સાહેબ નથી। અધિકારીઓ 7% નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો। એવો રિપોર્ટ મેં આપ્યો નથી। અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત તો હોઉં જવાબ છું। કેમ આપ નથી સાહેબ આપી આવો રહ્યા? ઓફિસમાં સાહેબ નાસિરનગર કાલે પણ બાબતે આવતો। જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા તપાસ તમે। સમિતિ કાર્ય કરી રહી છે। શું તપાસ કાર્ય? સમિતિનું કાર્યક્ષેત્ર છે। અજીલતમાં તપાસ શું? સમિતિના અધ્યક્ષ જે છે શું કે એમના સભ્યો તમને જવાબ આપી શકે। તમે પણ અંદર છો કે ના હું નથી। કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે। કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખવું પડશે।